અમે લોકો દૂધની ચોકીપાડા ખાતે આવેલા હતા. એકચ્યુઅલમાં 3-4 દિવસથી દૂધની ચોકીપાડાથી ફોન આવતા હતા કે ભાઈ અહીં જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2018થી જે મકાનો પાસ કરાયા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સિલવાસની મુલાકાત આવ્યા હતા ત્યારે તેમને સર્ટિફિકેટ પણ બધા ઘણાને આપવામાં આવેલા હતા. અને એક આ લોકોને જે પૈસા મળ્યા તે બદલ તે લોકોએ આ બધા ઘરો બનાવ્યા. એવી જ રીતે કોંચામાં બનાવ્યા, દાદરાનગર હવેલીમાં વિવિધ ઘરો બન્યા. પણ દુઃખ સાથે કહેવા પડે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીનું જે પ્રશાસન છે એ હું પહેલાંથી જ કહેતો આવ્યો છું કે એ આદિવાસી વિરોધી અને બેકવર્ડ જાતિના લોકોનો વિરોધી, તેમજ ઓબીસી જાતિનો વિરોધી, માઇનોરિટીનો વિરોધી અને સમસ્ત પ્રજા જે દમણ દીવ અને દાદરાનગરમાં રહે છે તેમનો વિરોધી પ્રશાસન છે પ્રશાસક પ્રફુલ્લ પટેલનું. અને એ વારંવાર સાબિત થયું છે. આજે 2018માં આ લોકોને ઘરના માણસોને ઘર બનાવવા માટે ઇન્સ્ટોલમેન્ટ અપાયા અને આમાં તમે જુઓ તો 1,60,000 એટલે 2 ઇન્સ્ટોલમેન્ટ 80,000ના આ લોકોને અપાયા. અને 2018 બાદ તે લોકોએ ઘર બનાવી દીધા. અને 2025માં આ લોકોને નોટિસ આપવામાં આવી કે હવે તમારા ઘર જે છે એ ફોરેસ્ટમાં છે અને ડુબાણમાં છે, તો તમારા ઘરો ઇલીગલ ગણાશે, જેથી આ ઘરો તમે તોડી નાખો. અને પાછું શું કહેવાય રહ્યું છે, પડતા ઉપર પાટું કહેવાય છે કે આ જે પૈસા તમને પ્રશાસને ઘર બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપેલા એ ઘરના પૈસા બી પાછા આપો, નહીં તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ કોણ કહી રહ્યું છે? પ્રશાસક પ્રફુલ્લ પટેલનો પ્રશાસન. હું સવાલ પૂછવા માંગુ છું પ્રશાસક પ્રફુલ્લ પટેલને કે ભાઈ પ્રશાસક પ્રફુલ્લ પટેલજી, 2018માં તો તમે પોતે આવી ગયા હતા અને જ્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોઈ ઘર બનાવવાનું હોય ત્યારે પંચાયત પાસેથી તમે સર્વે કરાવો છો, જે તે માણસોના દસ્તાવેજ માંગવામાં આવે છે, તેમાં રહેઠાણથી લઈને જમીનના દસ્તાવેજ પણ તમે માંગો છો. પંચાયત અને બીડીઓથી લઈને તે ઉપરના અધિકારીઓ એ તમામ પ્રકારે તેમના કાગળિયાઓની ચકાસણી કરતા હોય છે. ચકાસણી બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરમાં બધા જ એપ્લિકેશન કરીને ઘરો મળતા નથી. એમાંથી જે લોકોને મળવા લાયક છે તે લોકોને પાત્રતા યોગ્યતાને તમે ઘરો આપો છો. અને તેના બાદ તમે તેના ઇન્સ્ટોલમેન્ટ આપતા પહેલાં તે બધું જ ચકાસણી કરી લેવાય છે. અને ચકાસણી બાદ તેને પહેલું ઇન્સ્ટોલમેન્ટ આપતા પહેલાં તેનું ઘર બનાવવા માટે તમે પ્રાથમિક લેવલે કહો છો કે ભાઈ બેઝ તમે બનાવીને આપો. તે બની ગયા બાદ ફોટા અપલોડ કરાય છે, તેનું વેરિફિકેશન થાય છે અને પછી તેને પહેલું ઇન્સ્ટોલમેન્ટ મળે. ઇન્સ્ટોલમેન્ટ બન્યા બાદ તમે ફરીથી તેમનું ઘર બનાવવા માટે કહો છો અને સખાન ફેસનું ઘર આવે ત્યારે તમે તે ઘરના પાછા ફોટા લો છો. અધિકારીઓ ચકાસણી કરે છે અને તેના બાદ તેને બીજો ઇન્સ્ટોલમેન્ટ મળે છે. આવી વિવિધ ચકાસણીની પ્રક્રિયા તમારા જ પ્રશાસન પ્રફુલ્લભાઈના જ પ્રશાસન દ્વારા કરવામાં આવી અને એમને 2 ઇન્સ્ટોલમેન્ટ અપાયા અને ઘર બની ગયા. જેમના લાઇટ બિલો આવી, લાઇટ કનેક્શન મળી ગયા, ઘરવેરાઓ મળી ગયા. અને આજે તમે 6 વર્ષ બાદ એમ કહો છો કે આ ઘર ઇલીગલ છે, તો પ્રશાસક પ્રફુલ્લ પટેલજી તમારું પ્રશાસન શું કરતું હતું? તમારા અધિકારીઓ શું કરતા હતા? અને એમના ઉપર કઈ કાર્યવાહી થઈ? તમે શા માટે બીડીઓ ઉપર, પંચાયતના સેક્રેટરી ઉપર, કલેક્ટર ઉપર તમે એક્શન નથી લીધા? શા માટે તેમને તમે ચોક્કસ નોટિસ નહીં આપી? પણ પ્રશાસક પ્રફુલ્લ પટેલજી, તમારું ષડયંત્ર હું સારી રીતે જાણું છું. તમે શા માટે આ ગરીબોના ઘર મકાન તોડવા માંગો છો? અને આજે દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં તમારી પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે તમે અમારા ગરીબો ઉપર અત્યાચાર કરીને બેઘર બનાવે છે, બેરોજગાર બનાવે છે. તમારી મહત્વાકાંક્ષા ભાઈ જરા બતાવો. આ જે તમારું રિવરફ્રન્ટ બનાવવાના છો, પ્રોજેક્ટ બનાવવાના છો અને તેમાં તમે જે તમારા મળતિયાઓને, તમારા દોસ્તારોને, તમારા અમીર મિત્રોને સેટિંગ કરીને કોઈ પ્રોજેક્ટ આપવાના હશે અને એમની મહત્વાકાંક્ષા તમારું તિજોરી ભરવા માટે, પ્રશાસકજી તમારી પોતાની તિજોરી ભરવા માટે તમે અમારા ગરીબના, લાચારોના, બેબસોના ઘર તોડવા માંગો છો. હું દમણ દીવ અને દાદરાનગર હવેલીની તમામ જનતાને કહેવા માંગુ છું, પ્રશાસકજીની આ કિન્નાખોરીનો વિરોધ કરે, ખુલીને વિરોધ કરે. હું તમારા સાથે છું અને તમને વિશ્વાસ અપાવું છું આ મેટર ઉપર હું તમામ મંત્રાલયોમાં પણ એમનો તમારો અવાજ પહોંચાડીશ
અને પાર્લામેન્ટ જે સેશન ચાલુ થઈ રહ્યા છે એ સેશનમાં પણ આ તમારો અવાજ ત્યાં દિલ્હીમાં સરકારને સંભળાવીશ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલનું જે આ કિન્નાખોરી છે આ જે ષડયંત્ર છે એ પ્રશાસકની ષડયંત્ર દિલ્હીમાં આપણે જગ જાહેર કરશું અને આ એમની મેલી મુરાદને પૂરી ન થાય તેના પૂરા પ્રયાસો આપણે કરશું. ઉમેશભાઈ, આમાં એક ધારા લગાવેલી છે અને લોકો ગભરાઈ રહ્યા છે, તો તેના માટે તમે શું કહેશો? એ જ તો એનું એ છે કે દમણ દીવની 2012ની કલમ 42 દાદરાનગર હવેલી સાથેની એ કલમ 42 બતાવીને ગરીબ નિર્દોષોને ધમકાવવાનો અને ડરાવવાનો પ્રયાસ છે. પણ આવી બધી કલમો તો બહુ આવી ગઈ અને બહુ બધા આપણા સ્વતંત્ર સેનાની ક્રાંતિકારી અને એ લોકો પર લાગેલી. શું આપણા ઘર અને બાર બચાવવા માટે, આપણા હક અને અધિકારની રક્ષા કરવા માટે લડવું કોઈ ગુનો નથી અને જેલમાં જવું પણ કોઈ ગુનો નથી. આપણા હક અને અધિકાર માટેની લડાઈ માટે આવી કલમ ગમે તે લાગે પણ લોકોએ ડરવાની, ગભરાવાની જરૂર નથી, ઘરો ખાલી કરવાની જરૂર નથી. કાનૂની પ્રક્રિયાનો જવાબ કાનૂની પ્રક્રિયાથી આપવામાં આવશે અને આપણે તમારા હક અને અધિકારની લડાઈ માટે આપણે પણ, હું દમણ દીવનો સાંસદ છું પણ દાદરાનગર હવેલી બી મારો જ પ્રદેશ છે, એના માટે પણ જે પણ કરવાની જરૂર પડશે હું કરીશ. બસ એ જ વિશ્વાસ અપાવવા માટે હું દાદરાનગર હવેલી સુધી આવ્યો.